નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ લોકોની સમસ્યા લઈને જિલ્લા કોંગ્રેસ આવ્યું મેદાનમાં. ભાજપ શાસિત અમરેલી નગરપાલિકાની અણઆવડતને લઈ અમરેલી શહેરની પ્રજાને પડતી મુશ્કેલીઓને વાચા આપવા કોંગ્રેસ પક્ષ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. આજરોજ તારીખ 29/1/2024 સોમવારના રોજ ભાજપ શાસિત અમરેલી નગરપાલિકાની અણઆવડત અને મનગઢત નિર્ણયોને લઈને અમરેલી શહેરના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તે વાતને લઈ અમરેલી જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને અલગ અલગ મુદ્દાઓ લઈને આજરોજ અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતની આગેવાનીમાં અમરેલી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા અને અમરેલી નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા તમામ સદસ્યો દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું અને તમામ મુદ્દાઓની તટસ્થ તપાસ કરી કસૂરવારો ઉપર કાર્યવાહી કરવાની માંગણી કરેલ છે. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપભાઈ દુધાત, ઉપપ્રમુખ ટીકુભાઈ વરુ, મહામંત્રી જગદીશ તળાવિયા, મંત્રી જગદીશ પાનસુરિયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી, અમરેલી નગરપાલિકાના સહિતના કોંગ્રેસ કાર્યકરો આગેવાનો જોડાયા હતા. તેમ અમરેલી કોંગ્રેસ મંત્રી જગદીશભાઈ પાનસુરિયાની યાદી જણાવેલ છે. રિપોર્ટર ભાવેશ વાઘેલા, મુંબઈ તરંગ ન્યૂઝ, અમરેલી. અમરેલી જિલ્લા કોંગ્રેસ પરિવાર મારફત, શહેર કોંગ્રેસ સમિતિ મારફત નગરપાલિકાની અંદર ચાલતો ભ્રષ્ટાચારના ભાગરૂપે વિશેષ મુદ્દા ઉપર વાત કરી શકાય. સ્ટ્રીટ લાઇટનો ભ્રષ્ટાચાર હોય કે રોડ બનાવવાના કોન્ટ્રાક્ટ પદ્ધતિની અંદર રોડ બન્યા પછી સીસી રોડ ઉપર ડામર નાખી અને એ પ્રકારનો ભ્રષ્ટાચાર કરીને લોકોને સૂકું, દાખલા તરીકે કાઠિયાવાડી કહેવત છે, સૂકા ઘાસને ઘોડાને લીલા સસમાં પહેરાવી અને લીલું બતાવવા માટે અમરેલી જનતાને જે છેતરવામાં આવે છે, જે ખૂબ જ દુઃખદ વાત છે. જે ભારતીય જનતા પાર્ટીનો એક નારો હતો કે ભ્રષ્ટાચાર મુક્ત હિન્દુસ્તાન, એની જગ્યાએ આખું અમરેલી ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યું છે. કચરાના કોન્ટ્રાક્ટની અંદર ભ્રષ્ટાચાર હોય કે દાખલા તરીકે નગરપાલિકાની અંદર ટેન્ડર પ્રક્રિયાઓ, જે 5,000 ઉપરની કોઈ પણ કામગીરી કરવાની ટેન્ડર પ્રક્રિયા હોય, એ આંખે પાટા બાંધી અને લોકોને છેતરવામાં આવ્યા છે. એની સામે કોંગ્રેસ પરિવાર મારફત, કોંગ્રેસ શહેર કોંગ્રેસ પરિવાર મારફત આજે કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવ્યું છે. સાથે સાથે મધ્યપ્રદેશની જે દુઃખદ ઘટના બની સરદાર સાહેબની, જે સરદારના સ્ટેચ્યુના અપમાનિત કરવામાં આવ્યું છે, એને પાડવામાં આવ્યું છે, એને એટલું અપમાનિત કરવામાં આવ્યું છે કે મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર હોવા છતાં એને તંત્ર હાજર હતું. મીડિયાની અંદર પોલીસ તંત્ર દેખાઈ રહ્યું છે. હિન્દુસ્તાનના વડાપ્રધાન, દેશના વડાપ્રધાન સરદારની ઊંચી શિખર સુધી પ્રતિમા બનાવવાની એક બાજુ વાત કરે છે, બીજી બાજુ એની જ સરકાર મારફત સરદારને અપમાન કરવામાં આવે છે. એટલે ભાજપ સરદારનો રાજકીય ઉપયોગ કરી રહ્યો છે, એના નામનો સરદારનો રાજકીય ઉપયોગ કરીને મતના રોટલા શેકવાનું કામ કરી રહ્યા છે. ત્યારે મહામહિમ રાજ્યપાલને કલેક્ટર મારફત આવેદન પહોંચાડવામાં આવે અને ગુજરાતની સરકાર સ્પષ્ટતા કરે કે જે એમની સરકાર મધ્યપ્રદેશમાં ચાલી રહી છે, આની ઉપર શું એ કામગીરી કરી છે. આવનાર દિવસોમાં ફરી વખત આવો કોઈ બનાવ અનિચ્છનીય ન બને એની તકેદારી રાખવામાં આવે. એના માટે કલેક્ટરશ્રીને મહામહિમ રાજ્યપાલ સુધી આવેદન અમારું પહોંચે, એના માટે કોંગ્રેસ પરિવાર મારફત આવેદન આપવામાં આવ્યું છે.